સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ। સુંદલપુરામાં પંચાયતનો પક્ષપાત કે પછી સોગઠાંબાજી? આખા ગામમાં શું માત્ર એક જ દબાણ નડ્યું? આણંદના ઉમરેઠ તાલુકાનું સુંદલપુરા ગામ હાલમાં ગરમાગરમ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। પંચાયત દ્વારા લેવામાં આવેલી એકતરફી કાર્યવાહીને પગલે આખા પંથકમાં ખળભળાટ મચી ગયો છે। સવાલ એ ઊભો થયો છે કે શું આખા ગામમાં દબાણના નામે માત્ર એક જ પરિવાર દેખાયો? 45 વર્ષનો ભરોસો અને 4 નોટિસોનો ઘા। છેલ્લા 4.5 દાયકાથી 45 વર્ષથી પોતાની નાની એવી દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા એક મધ્યમવર્ગીય પરિવાર પર પંચાયતની તલવાર લટકી રહી છે। ટૂંકા ગાળામાં એક પછી એક 4 નોટિસો ફટકારી દેવામાં આવતા પરિવાર સ્તબ્ધ છે। અમે 45 વર્ષથી અહીં બેસીએ છીએ। આજે અચાનક પંચાયતને અમારું દબાણ કેમ નડ્યું? શું આખા ગામમાં બીજે ક્યાંય દબાણ નથી? પીડિત પરિવારનો આક્રોશ। પરિવારનો સીધો આક્ષેપ છે કે તેમને જાણી જોઈને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। જો આ દુકાન તોડી પાડવામાં આવશે તો તેમની રોજીરોટી છીનવાઈ જશે અને પરિવાર રસ્તા પર આવી જશે। પંચાયતની આ કાર્યવાહી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। શું ગામના અન્ય દબાણો પ્રત્યે પંચાયતે આંખ આડા કાન કર્યા છે? શા માટે માત્ર એક જ દબાણકર્તાને ટાર્ગેટ કરવામાં આવ્યા? આ કાર્યવાહી પાછળ કોઈ રાજકીય દબાણ કે અંગત અદાવત છે? ન્યાયની લડાઈ માટે દુકાનધારકે હવે કાયદાનો સહારો લીધો છે। આરટીઆઈ એટલે કે માહિતી અધિકાર હેઠળ ગામના તમામ દબાણોની વિગતો મંગાવવામાં આવી છે। પરિવારનું કહેવું છે કે જો તંત્ર દ્વારા પક્ષપાત છોડી ન્યાય આપવામાં નહીં આવે તો તેઓ ચૂપ બેસશે નહીં। જો અમારી સાથે અન્યાય થશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને ન્યાય મેળવીને જ જંપીશું। તંત્રના આ વલણથી હવે જોવાનું એ રહેશે કે ઉમરેઠ તાલુકા વિકાસ અધિકારી આ બાબતે તપાસના આદેશ આપે છે કે પછી એક ગરીબ પરિવારની રોજીરોટી છીનવાઈ જશે। હું નયનભાઈ દેસાઈભાઈ પટેલ, સુંદલપુરા। આ દુકાન મારી ગાયત્રી ઓલ્ડ પ્રોવિઝન સ્ટોર 45 વર્ષથી અમે ચલાવીએ છીએ। અમારું પરિવાર ચારનું આ ગુજરાન ચાલે છે આ દુકાન ઉપર। પંચાયત તરફથી મને એકલાને વારંવાર નોટિસ આપવામાં આવે છે અને છેલ્લી નોટિસ આપી મને 6/3/2026 ના રોજ 17 તારીખનો છેલ્લો દિવસ આજનો, અને પોલીસ સાથે તોડવાનું કહે છે। એટલે આ દુકાને મને એકલાને નોટિસ કેમ આપે છે સાહેબ? એમ બીજા કોઈને કેમ નહીં? એમ આખા ગામમાં ઘણા બધા એવા જૂના દબાણો છે આખા ગામમાં, તો મારું એકલા ઉપર કેમ? અત્યાર સુધીના સુંદરપુરા ગ્રામ પંચાયત દ્વારા કેટલી નોટિસ આપવામાં આવી? મને 4 નોટિસ આપવામાં આવી। તમને એકલાને જ આપવામાં? મને એકલાને જ। આને લઈને તમે રજૂઆત કરી? રજૂઆત કરી પંચાયતમાં, તલાટીને બધાને લેખિત રજૂઆત કરી। ત્યાંથી શું કહેવામાં આવે? ત્યાંથી એમ કે કરીશું એમ, પણ મારે એકલા ઉપર જ જતા રાખે એમ। માંગણી નહીં સંતોષાય તો શું કાર્યવાહી? તો અમે મારા પરિવાર સાથે આંદોલન કરીશું।